હવે વાત વડાપ્રધાનની ગુજરાત મુલાકાત વિશે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સમાચાર આ વિષય પર જ સામે આવી રહ્યા છે। દાહોદ ખાતે 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ રેલવે એન્જિનનું લોકાર્પણ કરશે। નોંધનીય છે કે દાહોદમાં મેક ઇન ઇન્ડિયા અભિગમ હેઠળ 20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે અને આ જ યુનિટમાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય પણ કરાયું છે, જેમાંથી 10,000 લોકો માટે રોજગારીનું માધ્યમ પણ બનશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ પણ મળશે। ત્યારે દાહોદમાં 20,000 કરોડના ખર્ચે પીપીપી મોડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં 1200 જેટલા લોકોમોટિવ એન્જિન તૈયાર થવાના છે, જેમાંથી 4 એન્જિન ટૂંક સમયમાં જ તૈયાર થશે। અહીં બનતા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે અને આ તમામ એન્જિન પર મેન્યુફેક્ચરિંગ બાદ દાહોદ લખાશે અને ભવિષ્યમાં તેને દેશ વિદેશમાં એક્સપોર્ટ પણ કરવામાં આવશે। આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા પણ ધરાવે છે। એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ પણ મૂકવામાં આવ્યા છે। આ સાથે જ દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવી છે। આપને જણાવી દઈએ क्रम में एक रेलवे की बहुत बड़ी परियोजना जो माननीय प्रधानमंत्री जी ने सौगात दी थी दाहोद के लिए, जो लोको मैन्युफैक्चरिंग शॉप है, उसका भी देश के लिए लोकार्पण व उसमें जो बनने वाला 9000 हॉर्स पावर का इंजन है, जो नया इंजन बना है, उसको भी माननीय प्रधानमंत्री जी द्वारा हरी झंडी दिखाकर रवाना किया जाएगा। ये जो पूरा प्रोजेक्ट है, जिसमें ये पूरे फैक्ट्री का निर्माण व पूरे लोकोमोटिव का निर्माण एक बहुत ही रिकॉर्ड समय में और बहुत ही उच्च गुणवत्ता के साथ किया गया है। ये लगभग 2 साल में पूरा काम, जिसमें पूरी जितनी शेड, बड़ी शेड, आप समझिए कि 40,000 स्क्वायर मीटर के आसपास तो 2 बड़े बड़े शेड हैं उनका, और साथ ही जो एंसिलरी बिल्डिंग है और एक बहुत उच्च क्षमता के लोकोमोटिव का 2 साल में निर्माण किया जाना निश्चय ही एक बहुत बड़ी रिकॉर्ड टाइमिंग है, जिसे हमें सौभाग्य प्राप्त हुआ है।